હવે વાત કરીએ મેષ રાશિની. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, નોકરી ધંધાની અંદર સારી પ્રગતિના યોગ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. કુટુંબ પરિવારનો એક સુમેળ જણાય. જમીન મકાન કોઈ પણ પ્રશ્ન હોય તો થોડી ગૂંચ ઊભી થાય તેવી સંભાવનાઓ છે. લાભ હાનિને ધ્યાનમાં રાખો અને પછી કામકાજની શરૂઆત કરો. ખૂબ જ આજનો દિવસ તમારા માટે આનંદમય પસાર થશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સાથી કર્મચારી દ્વારા સાધારણ પરેશાનીની સંભાવનાઓ દેખાય છે. મતલબ કે ક્યારેક ક્યારેક સાથી કર્મચારી પણ આપણને તકલીફ આપી શકે છે. આ વસ્તુ ભૂલવી ન જોઈએ. સંપત્તિને લગતા પ્રશ્ન હશે તો એક સારો ઉકેલ આજના દિવસ માટે આવશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. આજે કામકાજમાં તો ફાયદો થવાનો જ છે અને એના કારણે તમારું મન પણ આજે પ્રસન્ન રહેવાનું છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે મિથુન રાશિ. ક છે અને ક અક્ષર છે તો મિથુન રાશિ છે. તો મિથુન રાશિનું સ્વામી બુધ છે. ઈમાનદારીની કસોટી થાય પણ વિજય છેવટે જે સાચો હોય એની થતી હોય છે. આજ તમને પ્રતીતિ થશે એની. અને મિત્રોની મદદ જો તમને મળે તો તમારા અધૂરા કાર્ય પણ સરળ બનશે, એને બનાવી શકશો. જીવન સાથી હોય ચાહે સંતાનો હોય, આજે ભરપૂર સહયોગ તમને પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે. મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આ શક્યતાઓને નકારી શકાતી નથી. કોઈ પણ લીલા ફળ તમે આજે દાન કરજો ને, એનાથી કદાચ સારી સફળતા મળે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારે મિત્રો, ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ. ડ અને અ અક્ષર છે કર્ક રાશિના. કર્ક રાશિવાળા જાતકોએ આજે કામકાજની અંદર સાથી મિત્રોનો સહયોગ સારામાં સારો મળવાનો છે. મતલબ કામ તમારું આજે દીપી ઉઠશે. નોકરી ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં યશ પણ મળશે અને સાથે સાથે થોડી સફળતાના યોગ પણ દેખાઈ રહ્યા છે. સંપત્તિને લગતા કાર્યની અંદર પણ સારો સહયોગ પ્રાપ્ત થશે. મતલબ ચારે ચાર સ્તંભ તમારા માટે આજે ઉજ્જવળ છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે માન સન્માન અને આબરૂનો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે આજે. મતલબ તમારા હાથે કોઈ સારા કામ થવાના છે. કોર્ટ કેસ હોય કે કોઈ પણ પ્રકારની મગજમારી હોય, આવા બધા કામકાજથી દૂર રહેવું આજે. નોકરી ધંધામાં પ્રગતિના યોગ સારા દેખાઈ રહ્યા છે. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે સમજી વિચારી નિર્ણય કરજો, જેના કારણે આગામી વર્ષ ભવિષ્ય તમારું સારું રહેશે. કન્યા રાશિ. પઠ અને અણ જેના અક્ષર જેવા કન્યા રાશિના જાતકો માટે નાના મોટા રોકાણ માટે સમય સારો નથી. મિત્રોનો સહયોગ તમારા કાર્યમાં પ્રગતિ આપશે રોકાયેલા, અને સાથે સાથે લાભ પણ કરાવડાવશે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળે આવી સંભાવનાઓ દેખાય છે, પણ આવા સમયે ગુસ્સા પર જેટલો કાબુ રાખશો તો જ તમારું કામ સુધરે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક પત્ર છે જાડેજા બળવંતસિંહ ખેંગાર. તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કેવું આજનો દિવસ રહેશે? એક તો નોકરીની વાત હોય, ધંધાની વાત હોય તો નોકરી ધંધામાં તો આજે ઉજ્જવળ તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પણ કોઈ પણ પ્રકારની ઉધારથી સાચવીને કામકાજ કરવું પડશે. મતલબ લેવડ દેવડમાં કાળજીથી કામકાજ લેવું પડશે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના. મિત્રો, ઘરની અંદર કોઈ પણ નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને બઢતી, મનપસંદ સ્થાનની પ્રાપ્તિ અથવા તો જ્યાં કામ કરી રહ્યા છે તે પ્રસન્નતાનો અનુભવ થાય. કાયદાકીય રીતે થોડીક સાવચેતી રાખવી પડશે અને પરિવાર સાથેના સંબંધોમાં આજના દિવસ માટે સારામાં સારો સુધારો દેખાય છે. તો એ સમયને વધારે સુધારવા માટે પ્રયત્ન કરજો. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે આનંદદાયક રહેશે. સાથે વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે. મતલબ કે ક્યાંક ધંધાની અંદર કોઈ નવી બારી ખુલે એવા યોગ દેખાઈ રહે. અંગત સમસ્યાઓની અંદર ચોક્કસ થોડી તકલીફ દેખાશે. સંપત્તિને લગતા પ્રશ્નમાં તો સારું સમાધાન મળવાનું છે. નોકરિયાત વર્ગને કદાચ કામકાજનો થોડો બોજો વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. છઠ્ઠા સ્થાનમાં મંગળ અને મેષ રાશિનો શનિ એ પાંચમા સ્થાનમાં છે. તો એનો મતલબ કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો ના કરવા, ધીમી ગતિએ કામકાજ કરવું, એમાંથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ મિત્રો. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને કેવું આજે દિવસ મકર રાશિનો? ભાગીદારીમાં વૈચારિક મતભેદોની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. પ્રેમ પ્રસંગોમાં થોડી નિષ્ફળતાના પ્રસંગો પણ ઉભા થાય. અભ્યાસ માટે કે નોકરી માટે કદાચ પરદેશ કે વિદેશ જવાનું પ્રવાસનું આયોજન કરતા હોય તો કરજો. આજના દિવસ માટે સારી સુખ મળશે. લોન કે કરજ લેવું પડે તો થોડી સાવધાની રાખજો આજના દિવસ માટે. બને તો ટાળજો એક દિવસ માટે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર છે તો કુંભ રાશિવાળા જાતકો માટે પિતા અને પિતરાઈ સાથેના સંબંધોમાં એક સારો સુધારો આજે જોવા મળશે.
આરોગ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે, સાવચેતી રાખવી પડશે. નવા કામકાજમાં અને એમાંય ખાસ કરી ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ દેખાય છે. સંતાન બાબતની થોડી ચિંતામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. સંતાનોનું થોડું ધ્યાન વિશેષ રાખવું પડશે આજે. હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ. અક્ષર જેના દ, ચ, જ અને થ છે. આર્થિક સ્થિતિમાં સુધારો દેખાય, રાહત અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. વારસાઈ મિલકતોનો એક સારો ઉકેલ પણ આવી શકે આજના દિવસ માટે એવા યોગ પણ છે. નાના મોટા પ્રવાસના આયોજન પણ થઈ શકે તેવી શક્યતાઓ દેખાય છે. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને તમારું કામકાજ સુધરે, મતલબ થોડુંક સાહસ કરતા શીખજો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.